ચંદન અને ગુલાબની સુગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ. પણ રુદ્રાક્ષ ઠાકુર માટે આ સુગંધ ઝેરથી ઓછી નહોતી. ભારે પગલાં લઈને તે પલંગ પાસે ગયો અને પોતાની શેરવાની ખોલીને માથું નમાવીને બેઠેલી છોકરી તરફ જોયું. તેનો રેશમી પડદો તેના ઝડપી શ્વાસ સાથે લહેરાતો હતો, જે સ્પષ્ટપણે તેના ડરને દર્શાવે. રુદ્રાક્ષ ઠાકુરે એક પળમાં તેનો પડદો હટાવી દીધો. તેની સામે કાવ્યાનો માસૂમ ચહેરો આંસુઓથી ભીનો હતો. આ જોઈને રુદ્રાક્ષ ઠાકુરનો ગુસ્સો વધતો ગયો. તેના માટે લગ્ન ફક્ત એક મજબૂરી હતી, જે તેના પિતા દ્વારા તેના પર દબાણ કરવામાં આવી. તેણે કાવ્યાનો ચહેરો પોતાની આંગળીઓ વચ્ચે ચુસ્તપણે પકડી રાખ્યો. તેનો ચહેરો ઉપર ઉઠાવ્યો અને ઠંડા સ્વરે કહ્યું, શું તમને ખરેખર લાગે છે કે તમે ક્યારેય રુદ્રાક્ષ ઠાકુરની પત્ની કહેવાશો? શું કોઈએ તમને કહ્યું નહોતું કે તમે ફક્ત એક પ્યાદા છો? તમને અહીં ફક્ત પરિવારનું સન્માન બચાવવા માટે લાવવામાં આવ્યા હતા. આ સાથે રુદ્રાક્ષ ઠાકુરે તેના પર પોતાનો અધિકાર લેવાનું શરૂ કરી દીધું. જ્યારે તે પોતાની મનમાની કરીને ચાલ્યો ગયો, ત્યારે કાવ્યાએ ધ્રુજતા અવાજે કહ્યું, રુદ્રાક્ષ ઠાકુર, હું અહીં આવી છું કે હું તમને મારા માનતી હતી, પણ શું મારો એકમાત્ર ગુનો એ છે કે હું અનાથ છું? શું લગ્નના આ વચનોની તારી નજરમાં કોઈ કિંમત નથી? રુદ્રાક્ષ ઠાકુર મોટેથી હસ્યો. રૂમના મૌનને વીંધીને તેને સોફા પરથી ઘડિયાળ ઉપાડી અને શર્ટના બટન લગાવ્યા. લગ્ન મારા માટે ફક્ત એક કાનૂની ઔપચારિકતા હતી, જે મેં પૂર્ણ કરી દીધી. તારા અધિકારોની વાત કરીએ તો જો, મેં તને મારી પત્ની તરીકે સ્વીકારી, પરંતુ ફક્ત મારી શારીરિક જરૂરિયાતો માટે. તેનાથી આગળ અમારો કોઈ સંબંધ નથી. મારી સામે ઊભા રહેવાનું સ્વપ્ન પણ ના જો. રુદ્રાક્ષ ઠાકુરના ધોરણો ખૂબ ઊંચા છે. તમારા જેવી સામાન્ય છોકરી, જેનો કોઈ પરિવાર કે ઓળખ નથી, તે ક્યારેય મારી સમાન કેવી રીતે હોઈ શકે? તમે મારી નોકરાણી બનવાને પણ લાયક નથી. કાવ્યાના આંસુ તેના લાલ જભા પર પડ્યા. તેણીએ હિંમત ભેગી કરીને કહ્યું કે જો તમે મને આટલી જ નફરત કરતા હતા, તો તમે મારું જીવન કેમ બરબાદ કર્યું? તમે મારા લગ્નના સમયે મને છોડી શક્યા હોત. હું ક્યાંક ગૌરવ સાથે રહી શકી હોત. હવે આ કાળી રાત્રે હું ક્યાં જઈશ? રુદ્રાક્ષ ઠાકુરે ગુસ્સામાં તેનો હાથ મચકોડ્યો અને તેને નીચે ફેંકી દીધી અને બૂમ પાડી, મને તારી વાતોમાં રસ નથી. તું ક્યાં જઈશ એ તારી સમસ્યા છે. મારું કામ પૂરું થઈ ગયું છે અને હવે તારી આ હવેલીમાં કોઈ જગ્યા નથી. હમણાં જ અહીંથી નીકળી જા, નહીતર હું નોકરોને કહીશ કે તને બહાર કાઢી મૂકે. કાવ્યાએ ભયાવહ થઈને તેના પગ પકડીને વિનંતી કરી, ભગવાન માટે આવું ના કર. રાતનો છેલ્લો સમય છે. હું એકલી ક્યાં ભટકીશ? લોકો શું કહેશે કે દુલ્હનને તેના લગ્નની પહેલી જ રાત્રે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી? શું તને મારા માટે થોડી પણ દયા નથી આવતી? રુદ્રાક્ષ ઠાકુર તેને પગથી પાછળ ધકેલી દીધી. કબાટમાંથી બંદૂક કાઢીને ટેબલ પર પછાડીને તેને કહ્યું, કાવ્યા, કદાચ તું મને બરોબર સમજી રહી નથી. તારા નામનો કોઈ અર્થ નથી અને તારે લોકોની ચિંતા કરવી જોઈએ. દુનિયા શું કહે છે તેની મને પરવા નથી. મારા માટે તું ફક્ત એક સંપત્તિ હતી, જેને મેં ફેંકી દીધી છે. હવે જો તું અહીં એક ક્ષણ માટે પણ રહે, તો જે કંઈ થશે તેના માટે તું જવાબદાર રહેશે. ફૂટપાથ પર મરી જા અથવા ફાર્મ હાઉસમાં વાસણ ધો. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. બસ મારી નજરથી દૂર થઈ જા. જ્યારે કાવ્યાએ તે માણસની આંખો ક્રૂરતાથી ભરેલી અને તેનું હૃદય પથ્થરથી ભરેલું જોયું, ત્યારે તેણે પોતાનો વેરવિખેર દુપટ્ટો ઉપાડ્યો અને દરવાજા તરફ દોડી ગઈ. તેને એક છેલ્લી નજર તે વૈભવી રૂમ પર નાખી, જે થોડીવાર પહેલા તેના ઘર જેવો લાગતો હતો, પણ હવે તે સળગેલી આગ જેવું હતું. રુદ્રાક્ષ ઠાકુરે તેના પર નફરતભરી નજર નાખી તે પાછો ફર્યો, સિગરેટ સળગાવી અને બારી પાસે ઊભો રહ્યો. તેઓ હવેલીના ઉંબરા પાર કરતા જ ઠંડે પવને કાવ્યાને અહેસાસ કરાવ્યો કે તેની સફર હવે એકલતા અને અપમાનમાં છે. પણ તેણી આ માણસને ક્યારેય પોતાનો ચહેરો ન બતાવવાનો નિર્ણય કર્યો. તેણી પોતાની ઓળખ બનાવશે,
ભલે તેને તેના છેલ્લા શ્વાસ સુધી સખ્ત મહેનત કરવી પડે. તેણીએ પાછળ ફરીને જોયું નહીં અને અંધારાવાળા રસ્તે ચાલી ખાતરી કરી કે ભગવાન તે લોકો માટે છે જેમનું કોઈ નથી. હવેલીની અંદર રુદ્રાક્ષ ઠાકુર તેના અહંકારથી નશામાં. તેને લાગ્યું કે તેણે એક પ્રકરણ બંધ કરી દીધું છે, પણ તેને કોઈ ખ્યાલ નહોતો. આ તેની વિનાશક વાર્તાનું ફક્ત પહેલું પાનું હતું. કાવ્યાના રડવાનો અવાજ રાત્રિના મૌનમાં ખોવાઈ ગયો. તે ચાલી તો ગઈ, પણ તેની નજર આકાશ તરફ પહોંચી ગઈ, જેને રુદ્રાક્ષ ઠાકુરનું ભાગ્ય નક્કી કર્યું હતું. જ્યારે કાવ્યા શહેરની સીમાઓ ઓળંગી ગઈ, ત્યારે તેના પગમાં ફોલા પડી ગયા અને તેનો આત્મા હજારો ઘાથી ઢંકાયેલો. તેને ઘણા દિવસોથી રસ્તાઓ પર ધકેલી દેવામાં આવી હતી, જ્યાં સુધી તેઓ હરિયાળી અને મોટા ફાર્મ હાઉસથી ઘેરાયેલા એક દૂરના વિસ્તારમાં પહોંચી. તે એક જૂના ફાર્મ હાઉસના દરવાજા પર રોકાઈ, જ્યાં એક વૃદ્ધ ચોકીદાર લાકડી પર સહારો રાખીને બેઠો હતો. કાવ્યાએ ધીમા અવાજે પૂછ્યું, બાબા, શું અહીં કોઈ નોકરાણીની જરૂર છે? હું બધું કામ કરી શકું છું. હું સારી રીતે રાંધી છું અને સફાઈમાં કોઈ કસર છોડતી નથી. ચોકીદારે તેના ચશ્મા ગોઠવતા તેની તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, દીકરી, તું સારા પરિવારમાંથી લાગે છે. આ હાથ કોઈ મજૂરના તો નથી લાગતા. શું વાત છે? તું આ વિચિત્ર શહેરમાં એકલી કેમ ભટકી રહી છે? કાવ્યાએ કહ્યું, મારું આ દુનિયામાં કોઈ નથી. મારા પતિનું અકસ્માતમાં અવસાન થયું અને મારા સાસરિયાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી. હવે મને ફક્ત છુપાવવા માટે જગ્યાની જરૂર છે, ભલે તે ઘરનો એક ખૂણો જ હોય. ચોકીદારે તેના પર દયા કરી અને તેણે તેને મેનેજર પાસે મોકલી. મેનેજરે કાવ્યાનો સાથ આપ્યો અને તેની જરૂરિયાતો જોઈને તેને રસોડાનું કામ સોંપ્યું અને તેને રહેવા માટે એક નાનો રૂમ આપ્યો. 4 અઠવાડિયા વીતી ગયા. કાવ્યાએ પોતાની મહેનતથી બધાનું દિલ જીતી લીધું. તે સવારે વહેલા ઉઠીને રોટલી બનાવતી અને બપોરે બધા માટે કઢી બનાવતી, પરંતુ આ 4 અઠવાડિયા દરમિયાન તેની તબિયત બગડવા લાગી. તે સતત થાકી જતી હતી અને ખોરાકની ગંધથી તેને ઉબકાવા લાગ્યા. એક દિવસ ડુંગળી કાપતી વખતે તેને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તે જમીન પર પડી ગઈ. રસોડામાં કામ કરતી કાવેરી તેની પાસે દોડી ગઈ, તેના કપાળને સ્પર્શ કરી અને કહ્યું, દીકરી, તું હમણાં નિસ્તેજ દેખાઈ રહી છે અને તું ખૂબ જ નિસ્તેજ અનુભવી રહી છે. શું તને સારું નથી લાગતું? કાવેરીએ પોતાને સંયમિત કરીને કહ્યું, માં, આ ફક્ત ગરમી છે અને કદાચ કામનો થાક છે. ચિંતા ન કરો, હું એક ક્ષણમાં ઠીક થઈ જઈશ. પણ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયેલી કાવેરીએ કાવ્યાનો હાથ પકડીને તેને બાજુમાં બેસાડી અને તેને ફક્ત પૂછ્યું, દીકરી, મન સાચું કે, શું તારા પતિનું અવસાન થયાને ઘણો સમય થઈ ગયો છે? તો શક્ય છે કે તમારામાં એક નવું જીવન ઉભરી રહ્યું હોય? સાંભળીને કાવ્યા સદબદ થઈ ગઈ. તેનું હૃદય ધબકવા લાગ્યું. તેણે ડરથી પૂછ્યું, માં, તમે શું કહી રહ્યા છો? આ કેવી રીતે હોઈ શકે? પણ પછી એક ઝટકા જેવું તેને રુદ્રાક્ષ ઠાકુર સાથેની તેની પહેલી અને છેલ્લી રાત યાદ આવી, જ્યારે તેણે તેની વાસના સંતોષ્યા પછી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. કાવેરીએ તેને દિલાસો આપ્યો કે કાલે શહેરમાંથી એક મહિલા ડૉક્ટર આવશે, તેથી તેની પાસે તમારી તપાસ કરાવો. બીજા દિવસે જ્યારે ડૉક્ટરે કાવ્યાને જોઈ ત્યારે તેણે હસીને તેને અભિનંદન આપ્યા. અભિનંદન, તમે માં બનવાના છો. આ સાંભળીને કાવ્યાને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી જશે. તેને ખબર નહોતી કે આનંદ કરવો કે રડવું. આ બાળક એ જ માણસનું પ્રતીક હતું જેણે તેને નાલાયક છોકરી કહી હતી. તેણે હળવેથી તેના પેટ પર હાથ મૂક્યો અને વિચાર્યું કે રુદ્રાક્ષ ઠાકુર, તે મને નષ્ટ કરી દીધી હશે, પણ કુદરતે તારા લોહીને મારામાં જીવંત રાખ્યું છે. હવે હું તારી હાજરી વિના આ બાળકને ઉછેરીશ. આ સાંભળીને કાવેરીએ કાવ્યાને ભેટી પડી. દીકરી, હવે તારી ખૂબ કાળજી લેવી પડશે. આ બાળક તારો સહારો બનશે. કાવ્યાએ તેની પાસેથી વચન લીધું, માં,
કૃપા કરીને ખાતરી કરો કે કોઈને ખબર ન પડે કે આ કોનું બાળક છે. બધા જાણે છે કે મારા પતિ મરી ગયા છે. હું નથી ઈચ્છતી કે મારા ભૂતકાળનો પડછાયો મારા બાળક પર પડે. કાવેરીએ વચન આપ્યું કે આ રહસ્ય ક્યારેય કોઈની સાથે શેર કરશે નહીં. કાવ્યા પહેલા કરતાં ઘણી હિંમતવાન બની ગઈ હતી. તે ઘણીવાર ખેતરમાં ફાર્મ હાઉસની બારી બહાર જોતી અને તેના નવજાત બાળક સાથે વાત કરતી. મારા નાના રાજકુમાર, તારા પિતા એક મહાન માણસ છે, પણ તેમનું હૃદય ખૂબ નાનું છે. હું તને એટલો સક્ષમ બનાવીશ કે તે તારી હાજરીમાં ઊભા પણ રહી શકશે નહીં. સમય ઝડપથી પસાર થયો. 5 વર્ષ વીતી ગયા. કાવ્યા હવે નબળી છોકરી નહોતી રહી, પણ એક મજબૂત મા બની ગઈ. તે દિવસે ફાર્મ હાઉસના મોટા લોનમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. વાતાવરણ ઉત્સાહી હતું. 5 વર્ષ પછી રુદ્રાક્ષ ઠાકુર તેના મિત્ર રણવીરના ફાર્મ હાઉસમાં એક ભવ્ય પાર્ટી માટે આવ્યો હતો. તેના ચહેરા પર પણ હજુ પણ એ જ જૂનો ઘમંડ અને આંખોમાં એ જ ઉદાસીનતા હતી. તેથી આરામથી બેસીને રુદ્રાક્ષ ઠાકુરે પોતાનો કાચ ફેરવ્યો અને રણવીરને કહ્યું, રણવીર, સાચું કહું ને તો હું આ ઘૂંટણભર્યા શહેરી જીવનથી કંટાળી ગયો છું. તારું આ ફાર્મ હાઉસ ખરેખર આરામદાયક છે, પણ વ્યવસ્થા રુદ્રાક્ષ ઠાકુરને ગમે તેવી જ હોવી જોઈએ, નહીતર અહીં રહેવાનો કોઈ અર્થ નથી. રણવીરે હસીને રુદ્રાક્ષ ઠાકુરના ખંભા પર હાથ મૂક્યો. અરે રુદ્રાક્ષ, તું ચિંતા કેમ કરે છે? અહીંનો સ્ટાફ ખૂબ જ અનુભવી અને વિશ્વાસપાત્ર છે. અહીંની એક રસોઈ એટલી સારી છે કે તેની રસોઈ આખા શહેરમાં વખણાય છે. એકવાર તમે તેનું ભોજન તો અજમાવી જુઓ, પછી તમે શહેરની 5 સ્ટાર હોટલો ભૂલી જશો. રુદ્રાક્ષ ઠાકુરે અણગમતો ચહેરો બનાવ્યો અને કહ્યું, મને આ નાના લોકોમાં કે તેમના સ્વાદમાં રસ નથી. બસ મારો રૂમ અને બરફ જેવું ઠંડુ પાણી તૈયાર રાખ. રણવીરે વિદેશી મેનેજરને બોલાવ્યો. સાંભળો, કાવ્યાને કહો કે માસ્ટર માટે કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરે અને તેની સાથે કેટલાક પીણા પણ મોકલે. રસોડામાં વાનગીઓ પેક કરી રહેલી કાવ્યાએ મેનેજર પાસેથી સાંભળ્યું કે એક ખાસ મહેમાન આવ્યા છે તો તેના હૃદયમાં એક વિચિત્ર બેચેની વધવા લાગી. તેણીએ ખૂણામાં સૂતેલા તેના 5 વર્ષના પુત્ર આરવ તરફ પ્રેમથી જોયું અને પછી કાવેરીને કહ્યું, મમ્મી, મને ડર લાગે છે. બહારથી આવતા અવાજો એ જ ક્રૂરતાનો પડઘો પાડે છે જે મેં વર્ષો પહેલા સાંભળી હતી. કાવેરીએ તેનો હાથ પકડીને તેને ખાતરી આપી, તું આટલી ચિંતા કેમ કરે છે દીકરી? બસ તારું કામ કર. બહાર સામાન મોકલીશ. પણ ભાગ્યની બીજી જ યોજના હતી. પાર્ટી બહાર શરૂ થઈ ગઈ હતી. રુદ્રાક્ષ ઠાકુર તેના મિત્રો વચ્ચે બેઠો હતો. તેણે અણગમાથી આસપાસ જોયું અને કહ્યું, અરે રણવીર, તમે લોકો દેશી મરઘા સાથે શું કરી રહ્યા છો? અહીંની હવા પણ વિચિત્ર લાગે છે, જાણે અહીં કોઈ માનવીય ભલાઈ હોય. તેના મિત્રએ હસીને કહ્યું, રુદ્રાક્ષ, તમારે ક્યારેક બેસીને આરામ કરવો જોઈએ. શું હંમેશા બીજાઓને નીચા દેખાડવા જરૂરી છે? રુદ્રાક્ષ ઠાકુરે તેની સિગરેટમાંથી એક લાંબો ખેંચ લીધો અને આંખમાં ચમક સાથે કહ્યું, શાંતિ મારા સ્વભાવમાં નથી. મને ફક્ત જીતવું ગમે છે, પછી ભલે તે વ્યવસાય હોય કે સ્ત્રીઓ. મેં જે કંઈ ઈચ્છ્યું છે તે બધું મેળવ્યું છે. મેં જેને પ્રેમ કર્યો છે તેને કચરી નાખ્યો છે. કાવ્યા રસોડામાંથી ટ્રે લઈને બહાર નીકળવા જતી હતી. તેને ખબર નહોતી કે જે માણસ તેના જીવનનો સૌથી મોટો ગુનેગાર હતો તે બહાર બેઠો છે. રુદ્રાક્ષ ઠાકુર હવે રણવીરને જૂની વાતો સંભળાવી રહ્યો હતો. શું તમે જાણો છો રણવીર, 5 વર્ષ પહેલા મેં એક રાત્રે એક છોકરીને એવી જ રીતે બહાર કાઢી મૂકી હતી. મને હજુ પણ તેનો કોઈ અફસોસ નથી, કારણ કે તે મારા પગ નીચેથી ધૂળની પણ કિંમતની નહોતી. આશ્ચર્યચકિત થઈને રણવીરે પૂછ્યું, શું તે ખરેખર એવું કર્યું? તે હવે ક્યાં છે? રુદ્રાક્ષ ઠાકુરે ઉદાસીનતાથી ખંભા ઊંચા કરીને કહ્યું, તે ક્યાંક મરી ગઈ હશે. તેનાથી મને શું ફરક પડે છે? આવી નાલાયક છોકરીઓ રોજ માર પગે પડે છે. રાત વધુ ઘેરી થતી ગઈ.
હોલમાં રહેલા ઝુમરમાંથી આવતા પ્રકાશથી રુદ્રાક્ષ ઠાકુરના ચહેરા પરનો ગુસ્સો વધુ તીવ્ર બન્યો. કાવ્યા રસોડાના દરવાજા પાછળ ઊભી રહીને રડતી હતી. તેનું હૃદય ઘાયલ પક્ષીની જેમ તેની છાતીમાંથી ધબકતું હતું. કાવેરીએ તેને ફરીથી હિંમત આપી. ગભરાશ નહીં દીકરી, તે પુખ્ત વયના છે. તેઓ પોતાની દુનિયામાં ખોવાઈ ગયા છે. કાવ્યાએ ધ્રુજતા હાથે ટ્રે ઉપાડી અને તેના ચહેરાને તેના દુપટ્ટાથી ચુસ્તપણે ઢાંકી દીધો, જેથી તેની ઓળખનો કોઈ પતો ન લાગે. તે હોલ તરફ આગળ વધી, જ્યાં સંગીત હવે શાંત થઈ ગયું હતું, પરંતુ પુરુષના હસવાનો અવાજ ગૂંજતો હતો. બીજી બાજુ નશામાં અને ઘમંડી રુદ્રાક્ષ ઠાકુર રણવીર પર બૂમ પાડી રહ્યો હતો. શું તમે મને શિષ્ટાચાર શીખવવા જઈ રહ્યા છો? હું રુદ્રાક્ષ ઠાકુર છું. મારી સામે સૌથી મોટો પર્વતો પણ નમી જાય છે. તું આ નમ્ર નોકરાણી સાથે રહીને મારું અપમાન કરી રહ્યો છે. રણવીરે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. મારા મિત્ર રુદ્રાક્ષ તે ગરીબ છે, ખૂબ મહેનતુ છે. તું તેનો પીછો કરવામાં આટલી ઉતાવળ કેમ કરે છે? રુદ્રાક્ષ ઠાકુરે ગુસ્સાથી પોતાનો કાચ ટેબલ પર માર્યો અને તાજી હવા મેળવવા માટે ગેલેરી તરફ વળ્યો. તે જ ક્ષણે કાવ્યા ટ્રે લઈને હોલમાં પ્રવેશી અને તે જ વળાંક પર તે રુદ્રાક્ષ ઠાકુર સાથે અથડાઈ. ટ્રે તેના હાથમાંથી એક ઝાટકાથી સરકી ગઈ, ફ્લોર પર પડી, જેનાથી અંદરના કાચ તૂટી ગયા. આખો હોલ શાંત થઈ ગયો. ફક્ત રુદ્રાક્ષ ઠાકુરના ગર્જના ભર્યા અવાજથી તે તૂટી ગયો. શું તું આંધળી છે? શું તું જોઈ શકતી નથી કે તારી સામે કોણ ઊભું છે? તારી મારા પર હુમલો કરવાની હિંમત કેવી રીતે થઈ? શું તારું મન ગુસ્સાથી ભરાઈ ગયું છે કે તારી આંખો બટન બની ગઈ છે? કાવ્યા ભયથી થીજી ગઈ. તેના હોઠમાંથી માત્ર એક હળવી ચીસ નીકળી. તે ફ્લોર પર પડેલા કાચના ટુકડા ઉપાડવા માટે નીચે ઝૂકી ગઈ, જ્યારે રુદ્રાક્ષ ઠાકુરે તેનો ખંભો પકડીને તેને ઉપર ખેંચી અને બૂમ પાડી. તારા કપડાની હાલત જો. મને મારવાનો તને શું અધિકાર છે? મારું શરીર તારા પિતાની મિલકત નથી કે તું મારા પર કોફી ફેંકી દે. તારા જેવી અજ્ઞાની સ્ત્રીને નોકરી પર રાખવી જ સૌથી મોટી ભૂલ છે. રુદ્રાક્ષ ઠાકુરનો અવાજ હોલમાં ગુંજ્યો. કાવ્યાએ માથું નમાવ્યું અને ધીમેથી કહ્યું, સાહેબ, કૃપા કરીને મને માફ કરજો. મેં ભૂલ કરી. મારું ધ્યાન નહોતું. એનો અવાજ સાંભળીને રુદ્રાક્ષ ઠાકુર એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. અવાજ તેના હૃદયને ખંજરની જેમ વીંધી ગયો. તેણે કાવ્યાનો ચહેરો ઝડપથી ઊંચો કર્યો અને કહ્યું, માફી માંગવાથી નુકસાન નહીં મટે. અને સાંભળ, મેં તે અવાજ ક્યાંક સાંભળ્યો છે. તું કોણ છે? કાવ્યાએ પોતાને છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ રુદ્રાક્ષ ઠાકુરની પકડ તો લોખંડ જેવી હતી. તેને એક જ ઝડપથી હલનમાં કાવ્યાના ચહેરા પરથી સ્કાર્ફ હટાવી દીધો. રુદ્રાક્ષ ઠાકુર સદબદ થઈ ગયો. તેની સામે જ કાવ્યા ઊભી હતી, જેને તેણે 5 વર્ષ પહેલા પોતાના જીવનમાંથી કચરાની જેમ ફેંકી દીધી હતી. એ પહોળી આંખો હવે ભય અને નફરતથી ભરેલી. રુદ્રાક્ષ ઠાકુરના હોઠ ધ્રુજવા લાગ્યા અને તે બોલ્યો, કાવ્યા, તું આ હાલતમાં અહીં નોકરાણીની જેમ રહે છે? કાવ્યાએ એક જોરદાર ઝટકા સાથે તેનો હાથ છોડી દીધો અને તેની આંખમાં સીધી નજર નાખતા કહ્યું, હા, હું કાવ્યા છું, જેને તે તારા જીવનમાંથી કચરાની જેમ ફેંકી દીધી હતી. આજે હું તારા એક મિત્રના ટુકડા પર જીવી રહી છું. પણ યાદ રાખ, હું અહીં મારું ગુજરાન ચલાવવા આવી છું. હું તારી જેમ કોઈની ગરિમા વેચી રહી નથી. રુદ્રાક્ષ ઠાકુરે ફરીથી તેને પકડવાનો પ્રયાસ કર્યો. કાવ્યા, મારી વાત સાંભળ. તું ક્યાંય જશે નહીં. મને ઘણા પ્રશ્નોના જવાબોની જરૂર છે. તું આટલા વર્ષોથી ક્યાં હતી અને આ બધું શું છે? કાવ્યાએ તેનો હાથ હટાવ્યો અને પાછળ હટીને બૂમ પાડી, મારી પાસે તારા માટે કોઈ જવાબ નથી. તું મારા માટે 5 વર્ષ પહેલા મરી ગયો હતો. હવે મારી પાછળ આવવાનો પ્રયાસ પણ ના કર, નહીંતર હું આત્મહત્યા કરીશ. રણવીર અને તેના બાકીના મિત્રો આ દ્રશ્ય જોઈને સદબદ થઈ ગયા. રણવીરે પૂછ્યું, રુદ્રાક્ષ, શું તમે આને જાણો છો? અને આ બધું નાટક શું છે? પણ રુદ્રાક્ષ ઠાકુરની જીભ બંધ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. તે ફક્ત કાવ્યાના ચહેરા તરફ જોતો રહ્યો, જેમાં હવે ફક્ત પીડાના પડછાયા હતા. કાવ્યાએ જોયું
કે બધાનું ધ્યાન તેના પરથી રુદ્રાક્ષ ઠાકુર તરફ ગયું છે. તે રસોડા તરફ દોડી ગઈ. રુદ્રાક્ષ ઠાકુર તેને બોલાવતો રહ્યો. કાવ્યા, રાહ જુઓ, મારે તમારી સાથે વાત કરવી છે. પણ તે અટકી નહીં. રસોડામાં પ્રવેશતાની સાથે જ તેને અંદરથી તારું મારી દીધું અને ફ્લોર પર પડી ગઈ. તેનો શ્વાસ રૂંધાઈ ગયો. તેને લાગ્યું કે તેની 5 વર્ષની મહેનત એક ક્ષણમાં બરબાદ થઈ ગઈ. હોલમાં રુદ્રાક્ષ ઠાકુર પથ્થરની મૂર્તિની જેમ ઊભો હતો. તેનો નશો ઉતરી ગયો. રણવીરે તેને હલાવ્યો. હોશમાં આવ રુદ્રાક્ષ, તે શું કહી રહી હતી? તે તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી? તે તારા માટે શું છે? રુદ્રાક્ષ ઠાકુરે તૂટેલા અવાજમાં કહ્યું, હા રણવીર, આ એ જ વ્યક્તિ છે જેનો મેં નાશ કર્યો. પણ જો આ ધૂળમાંથી બનેલું સોનું, તે ખરેખર એક સ્ત્રી બનીને બહાર આવી. રસોડામાં કાવ્ય તેના પુત્ર આરવને છાતી પર પકડીને ખૂબ રડી રહી હતી. નાના આરવે ડરીને પૂછ્યું, મમ્મી, તું કેમ રડી રહી છે? શું તે ખરાબ અંકલ તને મારતા હતા? કાવ્યએ તેના પુત્રના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, ના મારા દીકરા, આપણે અહીંથી ભાગી જવું પડશે, નહીતર તે આપણને જીવવા દેશે નહીં. કાવ્યા જાણતી હતી કે રુદ્રાક્ષ ઠાકુરનો અહંકાર તેને શાંતિથી જીવવા દેશે નહીં. તે કાં તો તેને ફરીથી અપમાનિત કરશે અથવા તેને મારી નાખશે. બીજી બાજુ રુદ્રાક્ષ ઠાકુરના મનમાં ફક્ત એક જ વાત ગૂંજતી હતી. કાવ્યા જીવિત હતી અને તે તેની ખૂબ નજીક હતી. રુદ્રાક્ષ ઠાકુરે તેના મિત્રોને અવગણ્યા અને સીધા રસોડાના દરવાજા પર ગયો. તેના પર ટક્કર માર્યો. તેને બૂમ પાડી, કાવ્યા, દરવાજો ખોલ. હું તારો દુશ્મન નથી. ફક્ત માફી માંગવા માંગુ છું. 5 વર્ષોએ મારી શાંતિ છીનવી લીધી છે. તે રાતથી હું એક ક્ષણ પર શાંતિથી સૂતો નથી. કૃપા કરીને મારી વાત સાંભળો. પણ કાવ્યાનું મૌન રુદ્રાક્ષ ઠાકુર માટે સૌથી મોટી સજા બની ગયું. તે રાત્રે ફાર્મ હાઉસની દિવાલોએ વર્ષોથી દટાયેલ સત્ય સાંભળ્યું. હવે રુદ્રાક્ષ ઠાકુરના વિનાશની ગણતરી શરૂ. કારણ કે તેને એક લાચાર મહિલાની ધીરજને પડકાર ફેંક્યો હતો. રુદ્રાક્ષ ઠાકુરે આખી રાત જાગતા વિતાવી. તે વારંવાર બાલ્કનીમાં આવ્યો, શાંત ઓરડાઓ તરફ જોયું, પણ તેનું મન તોફાનમાં ઉછળતું હતું. સવાર પડતા જ તેને રણવીરને લોનમાં અખબાર વાંચતો જોયો, કોઈ પણ ખચકાટ વિના. તે સીધો તેની પાસે ગયો અને બેઠો અને પૂછ્યું, રણવીર, મને સાચું કે, આ છોકરી અહીં કેટલા સમયથી છે? તમે તેના વિશે શું જાણો છો? રણવીરે ચાની ચૂસકી લેતા કહ્યું, યાર, તે તો છેલ્લા ઘણા સમયથી અહીં છે. તે 5 વર્ષથી આ કામ કરી રહી છે. મેનેજર કહે છે કે જ્યારે તે અહીં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તે ગર્ભવતી હતી અને તેના પતિનું અવસાન થયું હતું. અમને તેના પર દયા આવી અને તેને આશ્રય આપ્યો. નહીતર આજકાલ કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે. રુદ્રાક્ષ ઠાકુરના હાથ ધ્રુજવા લાગ્યા. તેને ધીમા અવાજે પૂછ્યું, તમે શું કહ્યું? તે ગર્ભવતી હતી? તો શું તેને બાળક પણ છે? રણવીરે સ્મિત સાથે કહ્યું, હા, તેનો એક સુંદર દીકરો છે, આરવ. બિલકુલ તેની માં જેવો. ખૂબ જ બુદ્ધિશાળી બાળક છે. રુદ્રાક્ષ ઠાકુરનું હૃદય ચિંતાથી ભરાઈ ગયું. તેને કોઈ વધુ પ્રશ્નો પૂછ્યા નહીં. સીધો તે ક્વાર્ટર તરફ ગયો જ્યાં નોકરો રહેતા હતા. ત્યાં લીમડાના ઝાડ નીચે નાનું બાળક કાદવમાં તેની રમકડાની કાર ચલાવી રહ્યો હતો. રુદ્રાક્ષ ઠાકુરના પગલાં અટકી ગયા. તેણે બાળકને નજીકથી જોયું. તેનો શ્વાસ અટકી ગયો. બાળકની આંખો, નાક, કપાળ બધું રુદ્રાક્ષ ઠાકુર જેવું જ હતું. બાળક તેના બાળપણમાં બિલકુલ રુદ્રાક્ષ ઠાકુર જેવો દેખાતો હતો. રુદ્રાક્ષ ઠાકુર તેની પાસે ગયો અને ઘૂંટણીએ પડીને પૂછ્યું, દીકરા, તારું નામ શું છે? તું શું કરે છે? બાળકે માથું ઊંચું કરીને વિશાળ આંખોથી તેની તરફ જોઈને કહ્યું, મારું નામ આરવ છે અને હું મારી કાર ચલાવી રહ્યો છું. તમે કોણ છો? તમે મારા ઘરની નજીક કેમ ઊભા છો? રુદ્રાક્ષ ઠાકુરનો અવાજ ગુંગરાયો. તેને બાળકનો હાથ પકડીને પૂછ્યું, આરવ દીકરા, તારા પિતા ક્યાં છે? બાળકે ઉદાસ થઈને આકાશ તરફ ઇશારો કર્યો. મમ્મી કહે છે કે તે ભગવાન પાસે ચાલ્યા ગયા છે અને ત્યાંથી આપણને જોઈ રહ્યા છે.
રુદ્રાક્ષ ઠાકુરની આંખોમાં આંસુ આવી ગયા. તેને બાળકને ગળે લગાડવાનું મન થયું. બરાબર એ જ સમયે કાવ્યા આવી. રુદ્રાક્ષ ઠાકુરને ત્યાં જોઈને તે ગાંડી થઈને દોડી ગઈ અને આરવને તેની પાસેથી છીનવી લીધો. તેને પોતાની પાછળ છુપાવી દીધો. તેનો ચહેરો સ્પષ્ટપણે ગુસ્સા અને ભયથી ભરેલો હતો. રુદ્રાક્ષ ઠાકુરે વેદનામાં કહ્યું, કાવ્યા જુઓ, આ બાળક બિલકુલ મારા જેવું જ છે. તેની આંખો સત્ય કહી રહી છે. મન કે શું તે મારું લોહી છે? શું તે 5 વર્ષથી આ રહસ્ય મારાથી છુપાવ્યું? કાવ્યાએ કડકાઈથી જવાબ આપ્યો. તમે શું કહી રહ્યા છો ઠાકુર સાહેબ? હું તમને નથી ઓળખતી. મારું બાળક એવા વ્યક્તિનું લોહી ન હોઈ શકે જે બીજાઓ સાથે પલંગની ચાદર જેવું વર્તન કરે. તમે કદાચ નશામાં છો. મારા પતિ મરી ગયા છે અને આ બાળક તેની નિશાની છે. કૃપા કરીને ચાલ્યા જાઓ, નહીં તો હું મેનેજરને બોલાવીશ. રુદ્રાક્ષ ઠાકુરે ગર્જના કરી. કાવ્યા, જૂઠું ના બોલ. હું કબૂલ કરું છું કે મેં ભૂલ કરી. હું આંધળો હતો, તને ઓળખતો નહોતો. પણ આ બાળકનો ચહેરો જોરથી ચીસો પાડે છે કે આ મારો દીકરો છે. તું મારા અધિકારો છીનવી નથી શકતી. કાવ્યાએ કડવું હાસ્ય સાથે કહ્યું. હકો વિશે વાત કરવી તમને નથી સોંપતી ઠાકુર સાહેબ. જે રાત્રે તમે મને બહાર કાઢી તે રાત્રે તમે તમારા બધા અધિકારો ગુમાવી દીધા. હવે ભલે આ બાળક તમારા જેવું દેખાય, તે કુદરતની મજાક છે. તેનો તમારી સાથે કોઈ સંબંધ નથી. આરવ ડરથી તેની માને વળગી પડ્યો અને રુદ્રાક્ષ ઠાકુર તરફ જોતા બોલ્યો, ગંદા અંકલ, તું મારી માને કેમ ડરાવી રહ્યો છે? અહીંથી ચાલ્યો જાતો, નહીતર હું તને મારી નાખીશ. પોતાના લોહીથી રંગાયેલા આ શબ્દો સાંભળીને રુદ્રાક્ષ ઠાકુર ભાંગી પડ્યો. તેને વિનંતી કરી, કાવ્યા, ભગવાન માટે ફક્ત એકવાર મારી વાત સાંભળ. હું બધું ઠીક કરીશ. હું તને અને આ બાળકને તું જે માન આપવા લાયક છે તે આપીશ. કાવ્યાએ તેની તરફ અણગમાથી જોયું અને આરવનો હાથ પકડીને અંદર જતી વખતે કહ્યું, માન આપવામાં આવતું નથી, તે કમાવું પડે છે અને તું તે ગુમાવી ચૂક્યો છે. હવે મારી પાસે તારા માટે ફક્ત મૌન છે, પણ મારા બાળક માટે તું ફક્ત એક અજાણી વ્યક્તિ. અમે તને ઓળખતા નથી અને અમે તને ક્યારેય ઓળખીશું પણ નહીં. રુદ્રાક્ષ ઠાકુર ત્યાં જમીન પર બેઠો. તેનું ગૌરવ તૂટી ગયું. જે બાળકને તે પોતાનો વારસદાર માનતો હતો, તે તેને અજાણી વ્યક્તિ કહીને છોડી ગયો હતો. રુદ્રાક્ષ ઠાકુરને હવે સમજાયું કે પસ્તાવો શું છે અને ક્ષણનો ગર્વ કેવી રીતે આખી જિંદગી બરબાદ કરી શકે છે. તે ત્યાં બેઠો હતો. આરવના છોડી ગયેલા રમકડા તરફ જોતો રહ્યો. અંદર બંધ કાવ્યા ખૂબ રડી પડી. તે જાણતી હતી કે રુદ્રાક્ષ ઠાકુર તેને આટલી સરળતાથી જવા દેશે નહીં. જ્યારે કાવ્યાને ખબર પડી કે રુદ્રાક્ષ ઠાકુર ચાલ્યો ગયો છે, ત્યારે તે બહાર આવી. પણ તેને ખ્યાલ નહોતો કે રુદ્રાક્ષ ઠાકુર હજુ પણ તેને જોઈ રહ્યો છે. રુદ્રાક્ષ ઠાકુર દિવાલમાં શિકારીની જેમ છુપાયેલો હતો. તેની નજર સામેની બેન્ચ પર હતી, જ્યાં કાવ્યા અને રણવીર કંઈક ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. શંકા પહેલેથી જ રુદ્રાક્ષ ઠાકુરના હૃદયને કોરી રહી હતી. હવે તે પોતાની આંખોથી સત્ય જોઈ રહ્યો હતો. રણવીરે કાવ્યાને ગંભીરતાથી પૂછ્યું, કાવ્યા, તું આ સત્ય ક્યાં સુધી છુપાવીશ? રુદ્રાક્ષ ઠાકુરે તને જોઈ છે અને તે તારા વિશે પૂછી રહ્યો છે. શું તને ડર નથી લાગતો કે જો તેને ખબર પડે કે આરવ તેનો દીકરો છે તો તે શું કરશે? કાવ્યાએ ઊંડો શ્વાસ લીધો. તેના આંસુ લૂછતા કહ્યું, રણવીરભાઈ, જો તેને સત્ય ખબર પડી જાય તો પણ મને કોઈ ફરક નથી પડતો. તે 5 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો. મેં અહીં બધાને કહ્યું છે કે હું રુદ્રાક્ષ ઠાકુરની વિધવા છું. તે જીવતો હોય કે ન હોય તે મારા માટે સમાન છે. તેને મારી પ્રતિષ્ઠા બગાડી છે, પણ આજે હું તેના મિત્ર માટે નોકરાણી તરીકે રહું છું. રણવીરે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, શું તમે ખરેખર રુદ્રાક્ષ ઠાકુરની વિધવા તરીકે પોતાને નોંધાવ્યા છે? જો તે આ સાંભળશે તો તેનો યુગો તેને શાંતિથી જીવવા દેશે નહીં. કાવ્યાએ ત્રાસીને પૂછ્યું, તો મારે શું કરવું જોઈએ? શું મારે તે માણસ પાસે પાછા જવું જોઈએ જેણે મને નકારી કાઢી હતી, એવું માનીને કે તે ફક્ત એક રાતનો સ્ટેન્ડ હતો?
મેં મારી ઓળખ બદલી નાખી, જેથી કોઈ મારા પર ખરાબ નજર ન નાખે અને હું મારા બાળકને શાંતિથી ઉછેરી શકું. દિવાલ પાછળ ઊભેલા રુદ્રાક્ષ ઠાકુર આ બધું જોઈને સદબદ થઈ ગયા. કાવ્યાના શબ્દો પીગળેલા કાચની જેમ તેના કાનમાં પડ્યા, જેનો અર્થ એ કે તે અહીં રુદ્રાક્ષ ઠાકુરની વિધવા તરીકે રહે છે. તેનો ગુસ્સો અચાનક વધી ગયો. રુદ્રાક્ષ ઠાકુરની પત્ની, જેનું નામ આખા શહેરમાં ગુંજતું હતું, તે અહીં લોકોના વાસણ ધોતી અને જ્યારે તે જીવતો ત્યારે તેણે તેને મારી નાખ્યો. તેનું ગૌરવ ફરી જાગ્યું. તેણે ગુસ્સામાં તેને જોરથી લાત મારી અને ગર્જના કરતો આગળ આવ્યો. કાવ્યા અને રણવીર એકદમ ચોંકી ગયા. રુદ્રાક્ષ ઠાકુરે કાવ્યાનો હાથ એટલો જોરથી પકડી લીધો કે પક્ષીએ તેના કાંડાને ડંખ મારી દીધો. તે ગુસ્સાથી બૂમ પાડી, તો તું અહીં મારી વિધવા તરીકે રહે છે? તું કેવી રીતે વિચારી શકે કે તું રુદ્રાક્ષ ઠાકુરના નામને આ રીતે કલંકિત કરીશ? તું નોકરાણી બનીને મારા પર શરમ લાવી છે. લોકોની સામે ભીખ માંગવામાં અને મારા નામનો ઉપયોગ કરવામાં તને શરમ ન આવતી? કાવ્યાએ પીડાથી પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો. સાહેબ, તમને શરમ આવી જોઈએ કે તમે તમારી પત્નીને જીવતા હોવા છતાં વિધવા બનવા માટે મજબૂર કરી. મેં તમારું નામ સ્વેચ્છાએ નહોતું લીધું, તે મજબૂરી હતું. આ સમાજમાં એકલી સ્ત્રી માટે જીવવું ખૂબ મુશ્કેલ છે, તેથી જ મેં તમને મૃત માન્યા. તમારું હૃદય તો પહેલેથી જ મરી ગયું હતું. રુદ્રાક્ષ ઠાકુરે ગુસ્સાથી રણવીર તરફ જોયું અને બૂમ પાડી, રણવીર, તમે જાણતા હતા કે તે મારી પત્ની છે અને તમે તેને અહીં નોકરાણી તરીકે રાખી હતી, જેથી તું મારી મજાક ઉડાવી શકે. રણવીરે તેને શાંત કરવા માટે હાથ ઊંચો કર્યો અને કહ્યું, રુદ્રાક્ષ, ભાનમાં આવ. મને ખબર નહોતી કે આ તે છોકરી છે જેના વિશે તમે વાત કરી રહ્યા હતા. મેં તેને આશ્રય આપ્યો એવું વિચારીને કે તે એક લાચાર સ્ત્રી છે, પણ રુદ્રાક્ષ ઠાકુર સાંભળવાના મૂડમાં નહોતો. તે કાવ્યાના ચહેરાની ખૂબ નજીક આવ્યો અને ધમકી ભર્યા સ્વરમાં કહ્યું, તમે મારા સન્માનનું અપમાન કર્યું છે કાવ્યા. બધાની સામે મને મૃત જાહેર કરીને તમે સાબિત કર્યું છે કે તમે કેટલા નીચા ઉતરી ગયા છો. હવે જો કે હું તમારી સાથે શું કરું છું. હું તને અહીંથી ખેંચીને લઈ જઈશ અને દુનિયાને કહીશ કે તું કોણ છે. કાવ્યાએ જવાબ આપ્યો, ક્યારેય નહીં. હું તારી સાથે ક્યારેય નહીં જાઉં. હું અહીં ધૂળમાં ફેરવાઈ જઈશ, પણ હું તારી હવેલીનો ભાગ નહીં બનું, જ્યાં માનવતાની નહીં પણ અહંકારની પૂજા થાય. તું અહીં દાસી તરીકે પણ નહીં રહે. તારે મારી હવેલીમાં કેદ રહેવું પડશે, કારણ કે રુદ્રાક્ષ ઠાકુર પોતાનો સામાન બીજા કોઈ પાસે છોડતો નથી, ભલે પછી તે કચરો હોય. રણવીરે દરમિયાનગીરી કરી અને રુદ્રાક્ષ ઠાકુરને પાછળ ધકેલી દીધો. રુદ્રાક્ષ, તું તારી હદ ઓળંગી રહ્યો છે. આ તારી મિલકત નથી, મારું ફાર્મ હાઉસ છે અને કાવ્યાની સંમતિ વિના તું અહીં કંઈ કરી શકતો નથી. રુદ્રાક્ષ ઠાકુરે ગુસ્સામાં રણવીરનો કોલર પકડી લીધો. તું મારો મિત્ર છે કે આ સ્ત્રી સાથે? આજે જ નક્કી કર, નહીં તો હું બધું બાળીને રાખ કરી દઈશ. જ્યારે કાવ્યાએ બે મિત્રોને લડતા જોયા ત્યારે તે રડતી રડતી તેના રૂમમાં દોડી ગઈ, જ્યાં આરવ સૂતો હતો. તેના મનમાં ફક્ત એક જ વાત હતી કે રુદ્રાક્ષ ઠાકુરનો ગુસ્સો ક્યારેય શાંત થશે નહીં અને તે ફક્ત તેના જીવનને નર્ક બનાવશે. આ દરમિયાન રુદ્રાક્ષ ઠાકુર ગુસ્સાથી સળગી રહ્યો હતો. તેની નજરમાં કાવ્યાનું દાસી હોવું જ એ સૌથી મોટું અપમાન હતું અને તે તેનો બદલો લેવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો. તેને ખ્યાલ નહોતો કે તેણે કાવ્યાને જ્યાંથી લાવ્યો હતો ત્યાંથી પાછા ફરવાનો રસ્તો સીલ કરી દીધો છે. સૂરજની ગરમી વધી ગઈ હતી અને હવામાં ભારે તોફાનનો અવાજ છવાઈ ગયો હતો. રુદ્રાક્ષ ઠાકુરના ચહેરા પરની લાલાશ તેની અંદરની ક્રૂરતાનો ખુલાસો કરતી હતી. તેણે કાવ્યાના રૂમનો જૂનો લાકડાનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશતા જ તેણે કાવ્યાનો હાથ એટલો જોરથી પકડી લીધો કે તે ડરથી બૂમ પાડી ઉઠી. રુદ્રાક્ષ ઠાકુરે બૂમ પાડી, બસ થઈ ગયું કાવ્યા, હું હવે આ દાસી નાટક સહન નહીં કરું. હું
તને હમણાં અહીંથી લઈ જવા આવ્યો છું. તે મારા પરિવારનું સન્માન બગાડ્યું છે. શાંતિથી ગાડીમાં બેસી જા, નહીં તો હું ભૂલી જઈશ કે તું એક સ્ત્રી છે. કાવ્યાએ પોતાની બધી શક્તિ એકઠી કરી તેનો હાથ છોડાવ્યો ને રુદ્રાક્ષ ઠાકુરને પાછળ ધકેલી દીધો. તેની આંખોમાં હવે ડર નહોતો, તેના બદલે એક આગ હતી જે રુદ્રાક્ષ ઠાકુરના ગૌરવને બાળી શકે. કાવ્યાએ પાછળ ફરીને કહ્યું, સાવધાન શાહ સાહેબ, મન બળજબરીથી લઈ જનારા તમે કોણ? તમે કયા સન્માનની વાત કરી રહ્યા છો? 5 વર્ષ પહેલા તે વરસાદી રાત્રે તમે જાહેરમાં જે સન્માનની હરાજી કરી, રુદ્રાક્ષ ઠાકુરે ગુસ્સામાં કહ્યું. કાવ્યા, તારી જીભ સંભાળ. તું હજુ પણ મારી પત્ની છે. તારી ઉપર મારો અધિકાર છે અને મને ખબર છે કે મારા હકો કેવી રીતે છીનવી લેવા. ભલે મારે તને સાંકળોમાં બાંધીને લઈ જવી પડે. કાવ્યાએ એક કડવું હાસ્ય બહાર કાઢ્યું જે રુદ્રાક્ષ ઠાકુરના હૃદયને ખંજરની જેમ વીંધી નાખી. તે તેની નજીક ગઈ, તેની આંખોમાં સીધી નજર નાખી અને કહ્યું, સાચું કહું તો સાંભળ શાહ સાહેબ, તે રાત્રે તમે ફક્ત એક લાચાર સ્ત્રીનું શરીર ખરીદ્યું. તમે લગ્નનો ઉપયોગ તમારી વાસના સંતોષવા માટે કર્યો, પરંતુ તમે તમારી પત્નીનું સન્માન અને તે સંબંધની પવિત્રતાને કચરી નાખ્યો. તે જ ક્ષણે તમે મને ઘરમાંથી કાઢી મૂકી, મને નકામી છોકરી કહીને. જે માણસ પોતાની પત્નીનું સન્માન વેચે છે તે પણ તેના પર દાવો કરવાનો અધિકાર ગુમાવે છે. રુદ્રાક્ષ ઠાકુરે સદબદ્ધ થઈને તેની સામે જોયું. તેને ક્યારેય કલ્પના નહોતી કરી કે આ ડરેલી છોકરી એક દિવસ તેને આ રીતે અરીસો બતાવશે. તેને ફરીથી ચીસો પાડવાનો પ્રયાસ કર્યો. શું તને લાગે છે કે હું તને આ અપમાનમાં અહીં છોડી દઈશ? લોકો મારા પર થૂકશે, કહેશે કે રુદ્રાક્ષ ઠાકુરની પત્ની બીજા લોકોના ઘરોમાં રસોઈ બનાવે છે. કાવ્યાએ વેદનામાં જવાબ આપ્યો, તમને મારા અપમાનની ચિંતા નથી. તમને તમારા પોતાના અહંકારની ચિંતા છે, જે હવે તૂટી રહ્યો છે. તમને દુઃખ છે કે એક સામાન્ય નોકરાણીએ તમને ઓળખવાનો ઇનકાર કર્યો. તમને દુઃખ છે કે તમારા વારસદાર એવી જગ્યાએ ઉછરી રહ્યા છે જ્યાં તમારા આદેશોને કોઈ સ્થાન નથી. લાચારી અને ગુસ્સા વચ્ચે રુદ્રાક્ષ ઠાકુરે કહ્યું, કાવ્યા, હું તને બધું આપીશ. તે હવેલી, તે ઝવેરાત, તે દરજો. બસ એકવાર મારી સાથે આવ. કાવ્યાએ તેની સામે નફરતથી જોયું અને કહ્યું, તે હવેલી મારા માટે શમશાન છે, જ્યાં મારી ઈચ્છાઓ બાળી નાખવામાં આવી, અને તે ઝવેરાત મારા માટે બેડીઓ. મને તમારી પાસેથી કંઈ પણની જરૂર નથી. હું અહીં સૂકી રોટલી ખાઉં છું, પણ ઓછામાં ઓછું હું શાંતિથી તો રહું છું. જ્યારે રુદ્રાક્ષ ઠાકુરે જોયું કે કાવ્યા નમવા તૈયાર નથી, ત્યારે તેને આરવ તરફ ઇશારો કર્યો, જે ખૂણામાં ડરીને ઊભો હતો. સારું, જો તું જવા નથી માંગતી તો ના જા, પણ આ બાળક મારું લોહી છે. હું તેને આ ગંદકીમાં રહેવા નહીં દઉં. હું તેને મારી સાથે લઈ જઈ રહ્યો છું. પણ કાવ્યા સિંહણની જેમ આરવની સામે ઊભી રહી, રુદ્રાક્ષ ઠાકુરનો કોલર પકડીને તેને હલાવી. એક નજર નાખ, આ બાળકે માનું છે જેને તેને 5 વર્ષ સુધી પોતાના ગર્ભમાં રાખ્યો અને મુશ્કેલીઓ સહન કરી. જ્યારે તેને દૂધની જરૂર હતી ત્યારે તું ક્યાં હતો? ઠંડી રાત્રે તે મારી સાથે ફૂટપાથ પર સૂતો ત્યારે તારી ગરિમા ક્યાં હતી? જો આજે અચાનક તારું લોહી યાદ આવે તો સાંભળ, આ બાળક ફક્ત મારું છે, અને હું તારો પડછાયો પણ તેના પર પડવા નહીં દઉં. પહેલી વાર રુદ્રાક્ષ ઠાકુર કોઈની સામે આટલો લાચાર લાગ્યો. થપ્પડ મારવા માટે ઊંચો કરેલો તેનો હાથ હવામાં થીજી ગયો. તેને સમજાયું કે તેણે જે છોડ ઉખેડી નાખ્યો હતો તે હવે એક મજબૂત વૃક્ષ બની ગયો છે, જ્યાં તેના માટે કોઈ સ્થાન નથી. કાવ્યાએ દરવાજા તરફ ઇશારો કર્યો અને શાંત સ્વરે કહ્યું, હું પોલીસ બોલાવી તને પકડાવી દઉં તે પહેલાં હમણાં જ અહીંથી નીકળી જા. રુદ્રાક્ષ ઠાકુર હારેલા પગલાઓ સાથે બહાર નીકળ્યો. કાવ્યાએ કહેલા દરેક શબ્દ તેના મનમાં ગૂંજતા રહ્યા. પહેલી વાર તેને પોતાની હારનો અહેસાસ થયો. તે સમજી ગયો કે તેણે પોતે બનાવેલી નફરતની દિવાલ હવે તેના નિયંત્રણમાં નથી. જ્યારે રણવીરે રુદ્રાક્ષ ઠાકુરને પાગલની જેમ રૂમમાંથી બહાર નીકળતા જતો જોયો, ત્યારે તેને ખ્યાલ આવ્યો
કે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે. રુદ્રાક્ષ ઠાકુર તેની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે રણવીરે તેનો રસ્તો રોક્યો અને કડક અવાજમાં કહ્યું, બસ રુદ્રાક્ષ ઠાકુર, તું હજુ કેટલું નાટક કરવાનો છે? શું તને હજુ સુધી ખ્યાલ નથી આવ્યો કે તું શું ગુમાવ્યું છે? રુદ્રાક્ષ ઠાકુરે ગુસ્સામાં રણવીરનો હાથ હટાવ્યો, બૂમ પાડી, દખલ ના કર. આ મારા અને મારી પત્ની વચ્ચેનો મામલો છે. હું તેને આ રીતે છોડી શકતો નથી. તે મારું અપમાન કરી રહી છે. રણવીરે જવાબ આપ્યો, શું તે તારું અપમાન કરી રહી છે કે તું તારું પોતાનું અપમાન કરી રહ્યો છે? રુદ્રાક્ષ, તું જેને તારું પોતાનું અપમાન કરી રહ્યો છે તે સ્ત્રીનો 5 વર્ષનો સંઘર્ષ છે. તે રાત્રે તેને રસ્તા પર મરવા માટે છોડી દીધી, પણ શું તે ક્યારેય વિચાર્યું કે તેણે તે વર્ષો કેવી રીતે વિતાવ્યા હશે? રણવીરના અવાજમાં કડવાશ હતી. શિયાળાની તે રાતોમાં જ્યારે તેની પાસે પોતાને ઢાંકવા માટે ધાબળો પણ નહોતો, તેથી જ તેણે કોઈને તારું નામ આપીને ભીખ માંગી નહોતી. જ્યારે તે અહીં આવી ત્યારે તેની પાસે યોગ્ય કપડાં પણ નહોતા. મેનેજર આગળ આવ્યા અને કહ્યું કે તે ઘણા દિવસો સુધી ભૂખી રહી, પણ ક્યારેય પોતાના આત્મસન્માન સાથે સમાધાન કર્યું નહીં. રુદ્રાક્ષ ઠાકુરે આઘાતમાં રણવીર તરફ જોયું, પણ રણવીરે પોતાની વાત ચાલુ રાખી. જે બાળકને તમે તમારું પોતાનું લોહી કહીને લઈ જવાની ધમકી આપી રહ્યા છો, જ્યારે તે જન્મ્યો ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જનાર કોઈ નહોતું. પછી આ ફાર્મ હાઉસના કામદારોએ તેમના ખિસ્સામાંથી પૈસા કાઢીને તેને મદદ કરી. ત્યારે તમે ક્યાં હતા? તમે તમારી પોતાની ભવ્યતામાં ખોવાઈ ગયા હતા. અને આજે જ્યારે તે બાળક પોતાના પગ પર ઊભો થયો ત્યારે તમને તમારો ગર્વ યાદ આવ્યો. રુદ્રાક્ષ ઠાકુરની મુઠ્ઠીઓ, જે ગુસ્સામાં કડક થઈ ગઈ હતી, હવે ધીમે ધીમે ઢીલી થવા લાગી. રણવીરે તેની નજીક આવીને તેની આંખોમાં જોયું અને કહ્યું, રુદ્રાક્ષ, તમે દુકાનમાંથી રમકડું નથી ખરીદ્યું. તમે એક જીવતી સ્ત્રીના હૃદયના ટુકડા કરી નાખ્યા છે. અહીં રહીને કાવ્યાએ સાબિત કર્યું છે કે તે ફક્ત તમારી સમાન નથી, પણ ઘણી શ્રેષ્ઠ છે, કારણ કે તેણીએ તમારી નફરતનો જવાબ તેની મહેનતથી આપ્યો છે. રુદ્રાક્ષ ઠાકુર શાંતિથી જમીન તરફ જોતો રહ્યો. તેની બધી સફળતા અને તે મોટી હવેલી હવે એક નાના પાંજરા જેવી લાગતી હતી. રણવીરે ધીમેથી કહ્યું, જો તમને ખરેખર શરમ આવે તો તેને બળજબરીથી લઈ જવાનો વિચાર છોડી દો. તે હવે તમારાથી ડરતી નથી. તે તમને નફરત કરે છે, અને નફરતને ફક્ત સાચા પ્રેમ અને પસ્તાવાથી દૂર કરી શકાય છે, બળજબરીથી નહીં. રુદ્રાક્ષ ઠાકુરે ગુંગળાતા અવાજમાં પૂછ્યું, શું તે મને ક્યારેય માફ કરશે? રણવીર, મેં તેને જીવતી હતી ત્યારે જ મારી નાખી. રણવીરે ખંભા ઊંચા કરીને કહ્યું, તે તમારી હિંમત પર આધાર રાખે છે કે તમે કેટલું ઝૂકી શકો છો. રુદ્રાક્ષ ઠાકુર પહેલીવાર તેના ઘમંડી કવચમાંથી મુક્ત થયો. તેણે ફરીને તે નાના ઓરડા તરફ જોયું, જ્યાંથી કાવ્યાના રડવાનો અવાજ હજુ પણ ગુંજી રહ્યો હતો. ત્યાં મંદ અવાજો હતા. તેને સમજાયું કે તે હવેલીનો માલિક નથી, પણ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. તેણે રણવીરને કહ્યું, મને થોડો સમય જોઈએ છે. હું ક્યાંય જવાનો નથી. જ્યાં સુધી કાવ્યા મને માફ ન કરે ત્યાં સુધી હું અહીં જ રહીશ. રણવીરે આશ્ચર્યથી પૂછ્યું, તમારો મતલબ શું છે? તમે અહીં ક્યાં રહેશો? રુદ્રાક્ષ ઠાકુરે કહ્યું, જૂનો સ્ટોરરૂમ સાફ કરાવ. હું ત્યાં રહીશ અને આ મજૂરો જે ખાય તે ખાઈશ. હું કાવ્યા સમક્ષ રુદ્રાક્ષ ઠાકુર તરીકે નહીં, પણ ગુનેગાર તરીકે હાજર થઈશ, જેથી તે માની શકે કે હું બદલાઈ ગયો છું. તેના શબ્દોથી રણવીરને આશ્ચર્ય થયું. તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે રુદ્રાક્ષ ઠાકુર જેવો ગર્વિષ્ઠ માણસ સ્ત્રી માટે કાદવમાં બેસવા તૈયાર થઈ જશે. રુદ્રાક્ષ ઠાકુરે તેની મોંઘી શેરવાની ઉતારીને તેને પોતાની કારમાં ફેંકી તેની બાઈ ઉપર ફેરવીને સ્ટોરરૂમ તરફ ગયો. તે જાણતો હતો કે રસ્તો મુશ્કેલ હશે, પરંતુ તેણે કરેલી દરેક ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે તે મક્કમ હતો. દૂરથી તેણે કાવ્યાને રસોડા તરફ જતી જોઈ અને તેના હૃદયમાં પીડાની વેદના ઉભરાઈ આવી. આ વખતે તે ગુસ્સો નહીં, પરંતુ સાચી ઝંખના અને પ્રેમ હતો. ફાર્મ હાઉસના ખૂણામાં છુપાયેલો જૂનો સ્ટોરરૂમ
હવે રુદ્રાક્ષ ઠાકુરનું ઘર હતું. તેની દિવાલો પરનો રંગ છાલતો હતો અને ભીનો ફ્લોર તેને સતત તેના સ્થાનની યાદ અપાવતો હતો. પહેલા દિવસે તેને સાવરણી ઉપાડી. તેના હાથમાં ફોલા પડી ગયા, કારણ કે તેઓએ ક્યારેય કિંમતી કાચ કે પેન સિવાય કંઈ પકડ્યું નહોતું. રણવીર દૂરથી તેને જોઈને વિશ્વાસ કરી શકતો નહોતો કે આ એ જ રુદ્રાક્ષ ઠાકુર છે જે બ્રાન્ડેડ પરફ્યુમ વિના તો શ્વાસ લેતો નહીં. હવે ધૂળ અને પરસેવાથી લથપથ તે પોતાનો કબાટ સાફ કરી રહ્યો છે. એક બપોરે જ્યારે કાવ્યા રસોડામાંથી બહાર આવી ત્યારે તેણે રુદ્રાક્ષ ઠાકુરને જોયો. તે છોડને પાણી આપવા માટે નળમાંથી ડોલ ભરીને પાણી લાવી રહ્યો હતો. તેને આ સ્થિતિમાં જોઈને કાવ્યાના પગલાં એક ક્ષણ માટે અટકી ગયા. કાવ્યા અણગમોથી પાછળ ફરી ગઈ, પણ પછી રુદ્રાક્ષ ઠાકુરના ધ્રુજતા અવાજે તેને રોકી દીધી. કાવ્યા, શું હું થોડું પીવાનું પાણી મેળવી શકું? કાવ્યાએ તીવ્ર જવાબ આપ્યો. ઠાકુર સાહેબ, તમારે પોતાનું પાણી જાતે લાવવું પડશે. કે પછી તમારી પાસે કોઈ નોકર નથી જે તમને ચાંદીના ગ્લાસમાં પાણી પીવડાવી શકે? કાવ્યાના કઠોર શબ્દો છતાં રુદ્રાક્ષ ઠાકુરના ચહેરા પર એક આછું સ્મિત આવ્યું. તેણે ફક્ત કહ્યું, મને ખબર છે કાવ્યા, અને હવે હું નોકર રહેવા માંગુ છું. બસ તમે બધા જે પાણી પીઓ છો ને તે જ મને આપી દો. એક પણ શબ્દ બોલ્યા વિના કાવ્યાએ માટીના વાસણમાં પાણી ભરીને જમીન પર મૂક્યું, જાણે કોઈ ભિખારીને ભિક્ષા આપવામાં આવી રહી હોય. રુદ્રાક્ષ ઠાકુરે પાણી પીધું, જાણે તે વિશ્વનું સૌથી કિંમતી પીણું હોય. વાટકો પાછો મૂકતા તેને કહ્યું, આભાર કાવ્યા, તારા માટીના કપમાં જે આરામ છે તે મારા હવેલીના મોંઘા ચશ્મામાં પણ નથી. કાવ્યા ને તેની શૈલી બિલકુલ પસંદ ન આવી અને ગુસ્સામાં તેને કહ્યું, આ નાટક બંધ કર. તું 2 દિવસમાં થાકી જઈશ, અહીંથી ભાગી જઈશ. તારા જેવા લોકો ફક્ત મોટી મોટી વાતો કરવાનું જાણે છે. તું ખરેખર મહેનત કરવા સક્ષમ નથી. આ ભયંકર દુઃખમાં ઊભા રહીને રુદ્રાક્ષ ઠાકુરે જવાબ આપ્યો, જ્યાં સુધી તું મારા પર વિશ્વાસ નહીં કરે ને ત્યાં સુધી હું ક્યાંય જઈશ નહીં. જો મેં 5 વર્ષ સુધી મારી મરજી મુજબ કામ કર્યું હોય તો 5 વર્ષ સુધી તારી સેવા કરીશ. કદાચ મારો અપરાધ ઓછો થઈ જશે. સમય પસાર થતા રુદ્રાક્ષ ઠાકુરે ખરેખર બધાને આશ્ચર્યચકિત કર્યા. તે સવારે વહેલા ઉઠતો, આજમાં તે ખોદકામ કરતો અને સામાન્ય મજૂરો સાથે બેસીને દાળ રોટલી ખાતો. આરવ, જે શરૂઆતમાં તેને ગંદા અંકલ કહેતો, હવે તેને દૂરથી પ્રેમથી કામ કરતો જોવા લાગ્યો. એક દિવસ જ્યારે આરવનો બોલ ઝાડીઓમાં ફસાઈ ગયો ત્યારે રુદ્રાક્ષ ઠાકુરે તેને ઉપાડ્યો અને પ્રેમથી કહ્યું, આરવ, કાળજીપૂર્વક રમ. આરવે ડરપોકથી બોલ લીધો અને નિર્દોષતાથી પૂછ્યું, તું અહીં કેમ કામ કરે છે? આટલો મોટો થઈ ગયો, શું તમારી માએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા? આ સાંભળીને રુદ્રાક્ષ ઠાકુરની આંખોમાં આંસુ આવી ગયા. તેને આરવના નાના હાથને ચુંબન કર્યું અને કહ્યું, હા દીકરા, મેં મોટી ભૂલ કરીને તેથી જ આજે મને સજા મળી રહી છે. બારીમાંથી આ જોઈને કાવ્યાનું પહેલીવાર હૃદય પીગળી ગયું, પરંતુ તેણીએ ઝડપથી પોતાને નિયંત્રિત કરી અને આરવને અંદર આવવા માટે બોલાવ્યો. થોડીવાર પછી રણવીર આવ્યો અને રુદ્રાક્ષ ઠાકુરને સમજાવવાનો પ્રયાસ કર્યો. રુદ્રાક્ષ, બસ તું બીમાર પડીશ, ઘરે પાછો જા. હું કાવ્યાને સાથે પોતે વાત કરીશ. રુદ્રાક્ષ ઠાકુરે માથું નમાવ્યું અને ના પાડી, ના રણવીર, મેં આખી જિંદગી લોકોને નીચા બતાવીને મારા અહંકારને તો પોષ્યો છે. આજે આ રીતે નમીને મને પહેલીવાર શાંતિનો અનુભવ થાય છે. કાવ્યાના નફરતમાં પણ મને પોતાનું સ્થાન અનુભવાય છે, કારણ કે ઓછામાં ઓછું તે મારી સામે તો છે. કાવ્યા રસોડાની બારીમાંથી તેને શાંતિથી જોઈ રહી હતી. તે જોઈ શકતી હતી કે કેવી રીતે એક અમીર માણસ એક સામાન્ય મજૂરની જેમ લાકડા કાપતો. તેના હાથ લોહીથી ટપકતા છતાં તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. તે જ સમયે કાવેરી કાવ્યાની નજીક આવી અને ધીમેથી બોલી, દીકરી, ગમે તેટલો મોટો પાપી વ્યક્તિ હોય
ભગવાન પણ તેને માફ કરે છે. તે માણસ તો અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો છે. તેને વધુ ત્રાસ આપ નહીં. કાવ્યાએ ચૂપચાપ માથું નમાવ્યું. તેની અંદરની સ્ત્રી તેને માફ કરવા માંગતી હતી, પરંતુ તેની જીદ તેને રોકી રહી હતી. જોકે રુદ્રાક્ષ ઠાકુરના દબાયેલા વ્યક્તિત્વ ધીમે ધીમે ફાર્મ હાઉસના વાતાવરણમાં શાંત પરિવર્તન લાવી રહ્યું હતું. રુદ્રાક્ષ ઠાકુરના વ્યક્તિત્વમાં પરિવર્તન ધીમે ધીમે ફાર્મ હાઉસના સમગ્ર વાતાવરણને બદલી નાખ્યું હતું. કાવ્યાને હવે ઊંડે ઊંડે લાગવા લાગ્યું હતું કે જૂના જમાનાનો ઘમંડી રુદ્રાક્ષ ઠાકુર મૃત્યુ પામ્યો છે. તેને પાછળ છોડીને અને તેની જગ્યાએ એક એવો માણસ આવી રહ્યો છે જેણે ખરેખર પ્રેમની કદર કરવાનું શીખી લીધું હતું. એક બપોરે કાવ્યાની અચાનક ચીસોએ મૌન તોડી નાખ્યું. કાવ્યા રસોડાના પાછળના ભાગમાં સૂકા લાકડા લેવા ગઈ, જ્યાં રમેશ પહેલેથી જ છુપાયેલો હતો. આ એ જ નોકર હતો જેને રણવીરે ચોરીના આરોપમાં બહાર કાઢી મૂક્યો હતો અને જેને કાવ્યાએ રંગે હાથે પકડ્યો હતો. હવે તે કાવ્યાને નુકસાન પહોંચાડીને બદલો લેવા માંગતો હતો. તેને કાવ્યાનો રસ્તો રોક્યો અને નફરતથી ખંજર લહેરાવતા બૂમ પાડી, તું ખૂબ હિંમતવાન હોવાનો ઢોંગ કરે છે ને? આજે હું આ ઘમંડનો જ અંત લાવી દઉં. કાવ્યા ડરથી પાછળ હટી ગઈ અને વિનંતી કરી, મન જવા દો, ભગવાન માટે મન જવા દો. રમેશ ગુસ્સે થયો, પરંતુ નજીકના બગીચામાં કામ કરી રહેલા રુદ્રાક્ષ ઠાકુરે કાવ્યાનો અવાજ સાંભળ્યો અને પાગલની જેમ ઉઘાડા પગે તેની તરફ દોડી ગયો. રમેશ કાવ્યા પર હુમલો કરવા માટે હાથ ઊંચો કરતા જોતા જ તેને વીજળીની ગતિથી દરમિયાનગીરી કરી. રમેશનો ખંજર કાવ્યા કરતા રુદ્રાક્ષ ઠાકુરની છાતીમાં ઊંડે સુધી ઘૂસી ગયો. જ્વાળાઓના એક ધડાકાથી કાવ્યાનો સફેદ સ્કાર્ફ લાલ થઈ ગયો. જોરથી કર્કશ કરતા રુદ્રાક્ષ ઠાકુરે પોતાની બધી શક્તિ એકઠી કરી તેણે રમેશનો હાથ મચકોડ્યો અને તેને જમીન પર પછાડી દીધો. કાવ્યા થીજી ગઈ. તેનો અવાજ તેના ગળામાં દબાઈ ગયો. એ જ રુદ્રાક્ષ ઠાકુર જેણે તેને એક સમયે નકારી હતી, તે આજે તેના માટે પોતાનું લોહી વહેવડાવી રહ્યો હતો. રુદ્રાક્ષ ઠાકુરના પગલાં ડગમગી ગયા અને તે જમીન પર પડવા લાગ્યો. ત્યારે જ કાવ્યા તેને સહારો આપવા દોડી ગઈ, રડતી ચીસો પાડી, રુદ્રાક્ષ સાહેબ, તમે આ શું કર્યું? તમે તમારો જીવ કેમ જોખમમાં મૂક્યો? રુદ્રાક્ષ ઠાકુરે ભારે આંખોથી કાવ્યા તરફ જોયું. તેના ચહેરા પર સ્મિત દેખાયું, પીડાદાયક છતાં દિલાસો આપતો. તેને હાંફતા હાંફતા કહ્યું, કાવ્યા, તે રાત્રે મેં તમારા સન્માનને કલંકિત કર્યું. આજે કદાચ હું મારું લોહી આપીને તે ઋણ ચૂકવી શકું છું. તું ઠીક છે ને? બસ એટલું જ જોવા માંગતો હતો. અવાજ સાંભળીને રણવીર અને બીજા લોકો ત્યાં પહોંચ્યા, પરંતુ તેઓએ તરત જ રમેશને પકડી લીધો. રણવીરે ગભરાઈને કહ્યું, ધ્યાન રાખ યાર, ઘા ખૂબ ઊંડો છે. ગાડી બહાર કાઢો, તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર છે. કાવ્યાએ રુદ્રાક્ષ ઠાકુરનું માથું પોતાના ખોળામાં મૂક્યું અને તેના દુપટ્ટાથી તેના ઘા ઢાંકવા લાગી. તેના આંસુ રુદ્રાક્ષ ઠાકુરના ચહેરા પર પડી રહ્યા હતા અને તેણીએ નિરાશાથી કહ્યું, તમને કંઈ નહીં થાય રુદ્રાક્ષ સાહેબ, કૃપા કરીને તમારી આંખો ખુલ્લી રાખો. આ દરમિયાન નાનો આરવ દોડતો આવ્યો અને તેના પિતાને લોહીથી લથપથ જોઈને રડી પડ્યો. પપ્પા ઉઠો, તમને શું થયું છે? રુદ્રાક્ષ ઠાકુરે ધ્રુજતા હાથે આરવના માથા પર હાથ મૂક્યો અને કાવ્યા તરફ જોઈને કહ્યું, જો કાવ્યા, આજે તેને મને પપ્પા કહ્યું. હવે જો હું મરી જાઉં ને તો પણ મને દુઃખ નહીં થાય. કાવ્યાએ તેને ઠપકો આપતા કહ્યું, ચૂપ રહો, આવી મૂર્ખ વાતો ના બોલો. મેં તમને મારા હૃદયના ઊંડાણથી માફ કરી દીધા છે. બસ હિંમત ન હારો. હોસ્પિટલની આખી સફર દરમિયાન રુદ્રાક્ષ ઠાકુર કાવ્યાનો હાથ પકડી રાખ્યો હતો. સતત તેને માફી માંગતો રહ્યો. તેને એવું લાગ્યું કે તેના વર્ષોના પાપો આ લોહીથી ધોવાઈ રહ્યા છે. ડોક્ટરોએ તરત જ તેને ઓપરેશન થિયેટરમાં ખસેડ્યો. ઘણા કલાકો રાહ જોયા પછી જ્યારે ડોક્ટરો બહાર આવ્યા ત્યારે તેઓએ જાહેરાત કરી કે ઘા ખૂબ ઊંડો છે, પરંતુ સદભાગ્યે ખંજર તેના હૃદય સુધી પહોંચ્યો નહીં અને રુદ્રાક્ષ ઠાકુર ખતરાની બહાર છે. સાંભળીને
કાવ્યા હોસ્પિટલના ઠંડા ફ્લોર પર પડી ગઈ. આજે પહેલીવાર તેને સમજાયું કે તે હજુ પણ રુદ્રાક્ષ ઠાકુરને કેટલો પ્રેમ કરે છે. જ્યારે રુદ્રાક્ષ ઠાકુરને ભાન આવ્યો ત્યારે તેણે કાવ્યા અને આરવને પોતાની સામે બેઠેલા જોયા. કાવ્યાએ તેનો હાથ પકડીને ધીમેથી કહ્યું, તમારો જીવ જોખમમાં મૂકીને તમે સાબિત કર્યું કે તમે ખરેખર બદલાઈ ગયા છો. હવે મને કોઈ પુરાવાની જરૂર નથી. રુદ્રાક્ષ ઠાકુરની આંખોમાં પસ્તાવો અને રાહતના આંસુ છલકાઈ ગયા. આજે તે સમજી ગયો કે સાચા પ્રેમ માટે કેટલું બલિદાન જરૂરી છે. તે એક બલિદાનથી તેની અને કાવ્યા વચ્ચેની નફરતની છેલ્લી દિવાલ તોડી નાખવામાં આવી હતી. હવે તેમની વચ્ચે ફક્ત પ્રેમ અને એકબીજા માટે ઝંખના રહી હતી, જે એક નવા જીવનની શરૂઆત હતી. જે દિવસે રુદ્રાક્ષ ઠાકુર સ્વસ્થ થયા અને પાછા ફર્યા તે દિવસ હવેલીના ઇતિહાસનો સૌથી મહાન દિવસ હતો. પરંતુ આજે કોઈ ઢોંગ કે ખોટું અભિમાન નહોતો. સમગ્ર વાતાવરણમાં ફક્ત એક શાંત આત્મીય લાગણી હતી. જેમ જેમ ગાડી હવેલીના મોટા લોખંડના દરવાજા પર રોકાઈ, રુદ્રાક્ષ ઠાકુરની માં આંખોમાં આંસુ સાથે ત્યાં ઊભી હતી. આજે તેમના પરિવારનો બધો ગર્વ અદ્રશ્ય થઈ ગયો હતો. તેઓએ તેમના એકમાત્ર પુત્રને મૃત્યુના જડબામાંથી પાછો ફરતો જોયો હતો. રુદ્રાક્ષ ઠાકુર કાવ્યાનો હાથ પકડીને કારમાંથી બહાર નીકળ્યો. તેના ચહેરા પર હવે ભૂતકાળનો ગર્વ નહોતો રહ્યો. તે આગળ વધ્યો, તેની માના હાથને ચુંબન કર્યું અને કાવ્યા તરફ ઈશારો કરીને કહ્યું, માં, તમે આ ઘરના વારસદાર અને માલિક છો. તમે તે છો જેને તમારા દીકરાને જીવતો મૃતદેહ બનતા બચાવ્યો. તેની માં કાવ્યાને વેદનામાં ભેટી પડી. રડતી બોલી, દીકરી, કૃપા કરીને મને માફ કર. કાવ્યાએ તેની સાસુનો હાથ પકડીને ધીમેથી કહ્યું, માં, જે થયું તે એક ખરાબ સ્વપ્ન છે. હવે મને ફક્ત એટલું યાદ રાખવાનું છે કે આપણે બધા એક છીએ. મારો દીકરો તેના દાદાના હવેલીમાં તેના વાસ્તવિક નામ અને ઓળખ સાથે રહેશે. જ્યારે આરવ હવેલીના વિશાળ લોન પર પહોંચ્યો ત્યારે તેણે આશ્ચર્યથી બધું જોયું. રુદ્રાક્ષ ઠાકુરે તેને પોતાના હાથમાં ઉપાડ્યો અને પ્રેમથી કહ્યું, મારા દીકરા, આ બધું તારું છે, પરંતુ હંમેશા એક વાત યાદ રાખ. આ દિવાલો અને આ સંપત્તિ પર ક્યારેય ગર્વ ન કર. વ્યક્તિ જેટલું નમે છે, ભગવાન તેને તેટલો જ ઊંચો કરે છે. તે રાત્રે હવેલીના એ જ રૂમમાં જ્યાં રુદ્રાક્ષ ઠાકુરે 5 વર્ષ પહેલા કાવ્યાને અપમાનિત કરીને બહાર ફેંકી હતી, ત્યાં પ્રેમની સુગંધ હતી. રુદ્રાક્ષ ઠાકુર કાવ્યાની સામે બેઠો, તેનો હાથ પકડીને ખાલી પૂછ્યું, કાવ્યા, શું તમે ખરેખર મને માફ કરી દીધો? કાવ્યા હસતી તેની આંખોમાં જોતી કહેતી રહી, ઠાકુર સાહેબ, જે દિવસે તમે તે રૂમમાં ઝાડુ ઉપાડ્યું તે દિવસે મારો અડધું નફરત તો ગાયબ થઈ ગયું. અને જે દિવસે તમે મારા માટે તમારું લોહી વહેવડાવ્યું, મેં મારો આત્મા તમને સમર્પિત કરી દીધો. હવે આપણો ભૂતકાળ ફક્ત એક પાઠ છે અને આપણું ભવિષ્ય એક પુસ્તક છે, જેના દરેક પાના પર આપણે પ્રેમથી લખીશું. રુદ્રાક્ષ ઠાકુરે તેણીને ભેટી પડ્યો અને બારી બહાર ચંદ્ર તરફ જોતા વિચાર્યું કે દુનિયાનું સૌથી મોટું સત્ય પ્રેમ છે. રુદ્રાક્ષ ઠાકુરનો ગર્વ હવે કાયમ માટે દફનાવવામાં આવ્યો હતો. તેની જગ્યાએ એક માણસ હતો જે પોતાની તાકાત માટે નહીં પણ પોતાની વફાદારી માટે જાણીતો હતો. કાળી રાત્રે નફરતથી શરૂ થયેલી આ વાર્તા હવે સોનેરી સવાર પ્રેમ સાથે સમાપ્ત થઈ રહી હતી. આજે તેમની પાસે ગુમાવવા માટે કંઈ નહોતું, પરંતુ સમગ્ર બ્રહ્માંડ મેળવવાનું હતું. કારણ કે તેઓ એકબીજાને શોધી ચૂક્યા હતા. નફરતની દિવાલો ગમે તેટલી ઊંચી હોય, સાચો પ્રેમ અને નિષ્ઠાવાન પસ્તાવો તેમને તોડી પાડવાની શક્તિ ધરાવે છે. મિત્રો, મને આશા છે કે આ મીઠી પ્રેમ કથા તમારા ચહેરા પર સ્મિત લાવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને તમારા મિત્રો સાથે શેર કરો. નવી વાર્તાઓની સફર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. આપણે ફરી એક નવી વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી આભાર. ધન્યવાદ. બાય બાય.